અલ્યા આ વિષ્ણુને કહેવા તો આવ્યો પણ ઘેર હોય તો સારી વાત કહું વિષ્ણુ એ વિષ્ણુ ચમ મર્યો લે આર્યો અલ્યા એ કણું કરો અમાવ અમારે ઘઉં લેવાના ને તે મજૂરી આવશો કેટલા વાગે? હા કેટલા વાગે? હમણાં કેટલા 3 વાગે ઠેસર આવે અને ચો થઈને આ ટોકર લે અલ્યા અને તો કોણ એ લાજો તો નહીં. ને આ બુરા ન અલ્યા બધું આ નાવા જાય દિલમાં પેલા બોલે. નાવા નતા જ્યાં તમે લુગડા ધોવા જતા એમ કે હા ના ના નાવા જતા વર્તે પર લુગડા લેતા હોય બેના બેના. તમે અમારી આબરૂ કાઢી બકા હા ના એવું નહીં દિલમાં, આ તો નાવા જતો કોઈ લુગડા પર લેતો તો પણ. અલ્યા આવા કોમ તો તાર ક્યાંથી જોઈએ ડોસી જોઈએ તારી ડોસી ડોશી આય રે ઘેર આવનારા તડકો જો પડે. માં ઊંઘી ઠપકો આલો ના ના નહીં ઘેર. ડોસી ડોશી નહીં દિલમાં, ડોશી ઘેર નહીં. થોડી શરમ કરા શરમ આવો લુગડા ધોતા તમે શરમ નહીં આવતી લગી રે હવે કોઈ નાવા જાય તો કોઈ ધોઈ નાખું તો બીજું કરું. પણ ડોસી ને આ બધું કોમ ડોસી ના લા બકા હા ડોશી કે તમારા લુગડા દાંતે ધોઈને આવજો. હું કહું હા તને ધોઈને આવું. હટ માય કાંગલી ઓ શું કરવું આનું હા રેડો દિલમાં આજથી ધોયો જ નહીં ભાઈ. હા હવ. ના પણ મત તાર ડોસીમાં ઠપકો આલો હા પેલા કઈ ખખડાજો કમાલ જાગો તો હા કમાલ ખખડાજો જાજો. એ નહીં બોલા. એ ડોસી આ વિષ્ણુ ને ડોસી તને શરમ નહીં આવે ખાડા તડકાની તું ઊંઘે ના આ વિષ્ણુ ને તું લુગડા ધોવા મેલે હા એ પાને કજે ટકા જો તો ખતરનાક માણસ છે. નહીં નહીં એકલા જીવાય તમારાથી. અલ્યા પણ આવું ના હોય આ લુગડા ના આપણા ધોવા ના હું કરવા લાયા હા ડોસી ના તમે પણ તે ખખડાય ડોશી તમારે જીવાય કે દિલુભાઈ એટલે નેકળ છે એ તો વિવાદ કે હા હમણાં દિલુબા તો મારસી પણ તો કોઈનું ના ખમી હા પણ આવું ના કરા તારા સ્પેશિયલ ઘઉંનું જ કહેવા તમે. કહું જ કહેવા આવ્યો 3 વાગે ઠેસર આવે તું આવી જજો આપણા ગામના આવું પેલા સરપંચ પોણી ચો બાદ એટલે જવું પડી તળાવે. તળાવે એટલે લુગડા ધોઈને ત્યાં છે તળાવે હેઠતો જ હતો. પાણી ને આખા ગામમાં સમસ્યા છે પણ આવું કરવાનું કે તમારે જ્યાં મોટા માણસ કોઈ કહો એટલે ખબર પડે વિકાસ થાય ગામનો. ગામનો સરપંચમાં ઠકાણો નહીં ગામમાં વિકાસ થાય હા હેડ એમ મળી જાય લુગડા ધોઈને હાથે છે. હાથે પણ આ ડોસી મેકલો આવું કામ ના કરતા હો તમે હું જાઉં આવજો તાર. હા 3 વાગે આવી જાજો હા હા બોલો. આપણે કોમ સારું નહીં કર્યું. કોમ તો સારું કર્યું, આખું ગોમ આમ રાજી રાજી થઈ જાય. ખુશ જ થઈ જાય અમે. હા ખાતુકનું એટલે આ દોઢે ડોળાનો બંકો તો એડો ખરા તડકે. બકા દોડે હા પણ મજા ના આવે અમે પાછા નહીં પડતા. હા અમે પાછા નહીં પડતા. પાછા તો આ બંકો રે ને હજુ જે આ દાડા જો પડ્યો નહીં પડવાનો નહીં એ તો બકાયા થોડા દાડા ચડી જોઈ લેજો કે કોણ કેટલા મને મળી. હા ભાઈ હા અંબાળે બોલો ને કોઈ દોત ભય પડ્યા છે. જર્સી નહીં પણ તમારા દોસ્તો હોય હા એટલે અમારા ટોળાને તમે ચિયા નહીં ઓળખતા. અમે હારા જ કોમ કરાવો. તમે ઊંધાઈ ટોળા રે આખું ઊંધું જ કરો હા શું કરીએ ભલે નામ રહ્યું અમારું ઊંધે ટોળું હા પણ કોમ તો હમત કરીએ. સમજ કરીએ. આમાં તો અમારે ખબર છે તમે કેટલા આમાં કોમ કરે બકા હા કોઈ કેવું નહીં મારો અમે તમારા ટોળામાં અમે ના પોકવા દઈએ. હા ના પોકવા અમે દોઢાઈ વાળો ના પકવા દઈએ. એટલે આ દોઢાઈ વાળા તમને તો ઉપાડી પાણી ખંચેરે લાવ્યો તમારા દોઢે ટોળાનું કોઈ ના આવે. હા હારું હોવા આવતું હું કહું હવે મારે પેલા કહું કઢાવવાના તે આવશે બે જણ યા તારા ગવન ચોપ ખડી. એક થાપો દોત પાણી નાખજો હા પેટી હાલો. આ માહિતી તાલી માહિતી તમે આ શરીર જ વધાર્યો આ બુદ્ધિ કોઈ વધારી નહીં હા બુદ્ધિ ત્યાં તમે હજી ઘઉં લેવામાં જ રહી ગયા. હોવા તાણ. એ નહીં ગમતી ચાવ ચોથી આવતા હતા ગમત અમે જમાયા ને બરોબર અમાર કોમી જ્યાં હતા અમે તો મજૂરી આલ દે બેન અમે રખડો તો બે જણા મજૂરી લેવા નહીં ફરતા બકા. અમે અમાર કોમ માટે ફરવા. ત્યાં પણ અમે તમે આખા ગામમાં રખડતા હોય બે જણા પેલા અરા ઢોરના પઠણ એના કરતી હડો હું મજૂરી આલ દે અને તમે થોડા દાડ ચડી ચવાનું ખવડાવવા આવું જ છું. હા એલા વાળી શું ઊંધા ઉકલે તમને બેન જે કરીને જબરજસ્ત કરીએ. અમે નહીં. જબરદસ્ત. આ ઊંધા ટોળા વાળા તો ઊંધું દુકલ છે બધું કોઈ હામું તો નહીં ઉકલો યા થોડા દાડા ચડી જોણી લેજો. હોય. હાર તો એટલે હું પછી કરીને ખબર પડશે હાલ હું નહીં કરીને પડે. આ એમ તો ગયો શું કર્યું કહી દો મહેશજી કહી દો. કે હા તો વળી અરે આપણે આગળ થાય તો ઓમાં યાર ચો આગળ થવા નહીં ઓવાનો કોમ નહીં. હાર તો કહી દો. યા શું કર્યું ખબર શું કરી મહેશજીને સરપંચનું ફોર્મ ભરાયું. હાલત ભરાઈને આવ્યો. આના હારા સરપંચમાં ભરે આ સરપંચનો ઉભા રહો. અરે બંકો ઉભો રહ્યો અમારા સરપંચમાં. તમે વોટ લઈ રહ્યા હતો વટતા આખું ગામ અમને તાલીમ અમને પરાવાળા અમારું મોની
એટલે તમે ઊંધાઈ વાળા તમે ઊંધું જ કરશો આ તમને એકે વટ નહીં મળે હા યા આખું ગોમ મોન પણ પેલા પરાવાળા તો અમારું મોની પા હે એ પરાવાળા હો માનતા એ ખાલી પરાવાળા આમથી ખાલી 10 વટ તમારે આવશે બીજા કોઈ ના નહીં આવે નહીં યાર નહીં આખું પરવું આવી જા આખો યા 15 ઘર રહ્યા ને એરે આવશે ને પેલા બાલ્યા એ આવી એમ કશો વાંધો નહીં એટલે તમે દોઢા ટોળા વાળા ત્યાં કદી વટ નહીં મળે યા વોટ તો આખું ગોમ છે હા અને એમાં પેલા પરાવાળા અમારું મોની પરાવાળાથી ખાલી મને ખબર બકા હા 10 વટ જ મળવાની તમારે પરાવાળા ને બાજુ બીજા ઘર છે એ હાલ પછી ઈ તો બાલ્યા બધા હાલી ઈ તો હવે કેટલા વટ મળી તો ખબર છે અલ્યા હા ઓછા ફોર્મ ભરીને તો આયા પણ અરે જીતી જાય પણ મને જીતવા નહીં દેવા હવે મારા ફોર્મ ભરવું પડશે એવું લાગે પણ હાલ વાન કેવું નહીં કશો વાંધો નહીં તમે ફોર્મ ભરીને આ ફોર્મ સરપંચ બની જાજો હા જો યા તમારા આમથી તો કોઈ બનાય એવું નહીં હા તમારા આમથી તો કોઈ હો ના બનતું બકાયા તમે કરજો ઘેર જોડો અત્યારે અને મજૂરી લે તો 200 હમણાં આવી ગયા કીધું જ ખરા હાડી ચોપો હા હાડી ચોપો ચોકી ચોપ તારા કવાની જા ચોપ જઈને યા મારા તો ઘરે ઓળી થઈ ગયા હા ઓળી થઈ ગયા એ પણ આવે ને પીપળા બીપળા ભર્યા હોય કોથળા બધા તો હળી ચોકી બધા દોણા ના હળગાવી હા દોણા ના હળગાવી તો ચકલા ના દે પૂન થા અમે તો ઘણા પૂન કરીએ હા? અને યા સરપંચમાં ખાલી આવી જવા દે મને હાર જો આ તો ઘેર જાજો તમે હા. માથું ચડા આગળ અમારે મજૂર કરવા દેવા દે એ આવજો હા તમે જો ઘેર જો આખી જિંદગી મજૂરી કરો સારું જો તમે અલ્યા હું એનું કોક કરવું પડશે મને સરપંચ તો નહીં બનાવવા દેવા મારા ફોર્મ ભરીને આવ્યું મારા ઊભું રહેવું બધા વટ તોડાઈ નાખવું કંટાળો આવે ને પેલા દિલુભાઈ 3 વાગે હોદના ઘઉં લેવા જવાનું કીધું હવે કઢાવા તો જવું જ પડશે જ મારે. શું એકલા બોલ કરો ઘઉં કઢાવા જાવ આબુ કના કહું કઢા દિલુભાઈ દિલુભાના કહું કઢા જાવ ઓ વિકોઈ જવાનું પૈસે જવું પડે એમાં તો શું જવાનું હોય તમને કીધું આબુ થોડો લઈ જઉં એ તો જાવું ખેતીવાડીનું કામ ચાલુ જવું પડે ભાઈનો ટેકો કાઢ ભાઈ આપણે ના આવે હા તો હું હેડો તાન તમારે આબુ હા તો દીધું લઈ મૈયા જઉં. દિલુભા મારી આવે જ છે ને મૈયા આવે હું ચમ નહીં આવું ઊંઢાડો એવું હોય હોવ જ ના તાને ત્યાર તમે કેમ વૈકણ આયા મોડે આ ખેતરમાં આ ઓટો માટે મોકલાતા ને સોયલા કરી જઈને બે આવું એવું હોય મુકું પાવજી શું કરે મારું મોય તબેલામાં જો એની તબેલા અમને અવાજ હેડતો તો ઘઉં કઢાવા એવું છે એમ ને હોવ. બરાબર બીજું શું કહો છું ખેતીવાડી શું હારું શાંતિ ચાલો ચાલો હા દિલુભા આવો બેહો 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 રોજ આયા જ ભાઈ આપણો બેહો બેહો ચાલ આટલો તો રખવા કરો છે થા શાંતિ કોમ શું કરે રખવા કરો હવે કહું તો એક બાજુ ઘરે ભાવ આપણે કાલ ઘઉં કઢાવશો પણ હવે ઘઉં કઢાવા નહીં મારા તમે વળી શું થયું દિલુભા હા? હા પેલા છે ને ઊંધાઈ વાળા હા દિલુભા મને ઊંધાઈ ઉકળી આવા હા સાના ઊંધા ઉકળી જ નહીં શું થયું સરપંચમાં ફોર્મ ભર્યું હોય ને હા કને ભર્યું પેલા મહીજી મહેશજી ફોર્મ ભર્યું સરપંચમાં ભર્યું સરપંચમાં ભર્યું હા. ના હોય શોખ ભરી તમને શું હતો આજે ને કાલે નહીં આ બપોરે ને મને કદીએ સરપંચ નહીં બનવા દે હા પણ સરપંચ આપણે તમે બેહો આ ખેતીવાડીનું કામ ચાલુ ને તમે ઈચ્છો હાલ લક્ષ તરો છે હાલ સરપંચનું છો આપણો ફોર્મ ભરવાનું આવે છે હા હા ના મારા સરપંચ બનવું એટલે બનવું હવે તમારે સરપંચ બનવું જ છે હવે હવે આ તમે બેહો હું તમને વાત કહું બેહો હું ફોર્મ ભરી નાખું ભાવ વાળા તું શાંતિ રાખે તાણે દિલભાઈ એક ફોર્મ કરો હા. આપણો હોજે બધા મીટિંગ રાખશે બરોબર ડાયરેક્ટ આપણે એમને ફોર્મ ભરવા નહીં કેવું આપણે રહે ને એમને ઊંધાઈવાળાને બોલાવીએ અને બધા મીટિંગ કરીએ ભાઈઓ ભેગા થઈ અને પછી આપણે આગળ કરીએ યા બરોબર? એ તો આપણા ભાઈ અને હીરાભાઈ બધા અલગ છે એટલે મીટિંગમાં જરા કદીએ નહીં પણ હું આવે કહેતો દિલભાઈ આવશે કેમ નહીં આવે હા? એ મારી જવાબદારી આવશે હા આવશે 100%. પણ નહીં કહેતો હા. ત્યાં સરપંચ તો નહીં બનવા દેવા હા એ નહીં બનાતા પણ તમે શાંતિ રાખજો બરોબર મને ફોર્મ ભર્યું ને હા. એટલે મારે ફોર્મ તો હા ભરવાનું તો ફોર્મ આપણે તમારું જ પડશે બોલ હા. પાઉજી શું કેવું આપણે બે પેલા- ભરી ના ચાલો એટલે આપણા ભાઈ હું એટલો ભરું ને એટલે આવી ગયો પેલા ત્યાં હું સરપંચમાં આવી જાય ને તો તારું ઘર જ પાણી નાખું પેલા એટલે આ હા એવું કરશો ને ઘર પાડવાનું તો પહેલાથી પેલા છે ને હળી ચોપ્યા એમ જાય એટલે એમ નહીં હા. તારા પેલું પાળવાનું એટલે એમ નહીં કહેતો પેલું પતરાવાળું ઘર જ નહીં હા એમ પણ પાલે બોલો મારા દિલભાઈ આબા તો દેવો હાલ તમે આ પહેલા જો સપના જોવા માંડે શાંતિ રાખો આપણે મીટિંગ કરીએ હોજે ભાઈઓ બધું ભેગા થઈ અને પછી વિચારીએ બધું એટલે એમ નહીં હા આ તો સરપંચમાં આવી ગયો હા. ને પેલા ભાવનું ઘર પાડી નાખું પતરાવાળું હોય ને હા તાંબાવાળું હા પાઉં તાબાળો વાળો એ આપણો ભાઈ જ છે ને હા, હા. આપણો ભાઈ જ છે વાળો એને પણ યાર, બોલાવો. પેલા મહીજી તો સરપંચ આજે નહીં બનવાનું કાલે નહીં બનવાનું હા, ભલે હું સરપંચમાં ના આવું પણ હું ભરે ને હા. તો વાટીવાના હું બધા અડધા તોડી નાખું હા તમે તો બધા તું આપણે મીટિંગ થાય ને એટલે બધું સુખ શાંતિ પતાય હાલ તમે શાંતિ રાખો હા. હાલ શાંતિ રાખો અને પાછળ તો હું એવું હાલે ને પાછળ અને એ માહીજી ટોળાનું તો યાર એવું માહીજી ટોળું ના કહેવાય ઊંધા ટોળાનું એ ઊંધા ટોળાનું તો એકને બોલતા પાછળ હાલતા જ આવડતું નહીં વાત ભાવ સાચી હોય તો બોલતો તો એક જ નહીં આવડતું ઊંધું ઊંધું જ બોલે બધું અને આપણે તો ભાવ પાછળ કેવું ડેમો આલું ડેમો ખાલી આજે ડેમો છો હાલો તમે જોઈએ આપણે આ બે ફોન ચમ રાખો ને બે આ તો પેલા છોકરાનો તમે લાવો એક બે ફોન લઈને શું કામ ફરો છો આ તો આપણો ડેમો જે પેલા કહેતા છોકરાનો હમો કરવા હા તમે થોડો તો ડેમો આલું ત્યાં પેલા એના જઈને મીટિંગ હોય કે નહીં હા ઘણા ઊભું રહ્યા બરોબર ઊભું રહે
મેરે પ્યારે ભાઈઓ બહેનો પેલો આપણો મોદી સાહેબ નિયમ હા મોદી સાહેબ એના આવવાનું. હા, બોલતો સારું આવડો દિલભાઈ. અને પેલા એ ઊંધા ટોળા વાળા તો કોઈ નહીં આવડતું. હા ઊંધા ટોળા વાળા વાત સાચી નહીં આવડતું, પણ તમે એવો શાંતિ રાખો, આપણે મીટિંગ કરીએ પછી બધું વિચારીએ. ના પણ મારા સરપંચમાં ફોર્મ ભરવું હોય તો ઈ મારા ઘઉં કઢાવાય પેલા પડે નક્કી સાચી વાત ને આપણા ટોળાવાળાને પછી આવડ મળશે એવું આવડ તો આવડ પણ અહીંયા ગામમાં જો પાણી નહીં આવતું બધા રાડ પાડી રહ્યા તો પેલા મારે તો હિંમત કેવાય आपके घर में 3 नल लगाएंगे. હા લગાવજો તમે તારે. हिंदी नहीं आवड़તું પણ થોડું હા તો પણ મારી વાત ઓપડો, તમે ત્યાં પાણી બધે લાઈનો નખાવજો, પણ હાલ શાંતિ રાખો બરોબર. પણ નહીં કહેતો હા. મને ફોર્મ તો ના ગયો પણ મને ફોર્મ ભરીને આવ્યા ને એટલે એને જીતવા તો નહીં દેવાનો. હા નહીં જો તમને જ જીતાડવાના. શું અમે કહો? પેલા બધા તળાવે જ જોઈ ઓહો એટલે નહીં એટલે તમે આપણા વાળું એટલે ઈવન વાળું ના 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 નહીં જવું, હું આપણા ભાઈઓ ભેગો જ રહ્યો. એટલે આપણા ભાઈઓ ભેગા રહેજો. ઈવન વાળું ના ફેંકજો. વાત સાચી દિલીપા, પણ હું તમને એમનો ફોર્મ નહીં ભરાતું, તમે ફરી ડેમો આપજો. હા ઓ હું જોઉં. એમાં તો આલુ હા. તમે આગેવાન છો ને હા આખા ગામના. હા એટલે ઈવન વાળું જતા ના જતા એમ. નહીં જવું દિલીપા, ચિંતા ના કરો, આપણે તો બધા આજીવન જ છે બરાબર, એમના તો કોઈ આજીવન નહીં. એ વાત તો આજે આપણે તો ઘેર ઘેર આજે હા ઘેર ઘેર નહીં બધા. આપણે સંબંધ કેવા હાચવે હા તમે એક કામ કરો, ફરી ડેમો આલજો એટલે હું જોઉં, એટલે મને ખ્યાલ આવે કે મારા ભાઈ લાયક છે કે નહીં સરપંચ બનવા લાયક. ઈવનમાં તો કે સંબંધ હાચવા વાળું જ નહીં. એ કે નહીં વાત સાચી છે. હા? ઓ તમે આપજો ડેમો. ડેમો લેવા ઓ પડશે. મારે જોવું પડશે. તમે કન્ના થઈને હા, આપતા ડેમો કરના છો તાણે તમે આગળ સક્સેસ બનો ને. ડેમો લેવો હા પહેલા જો આખી મિત્ર બેઠી ને હા બોલો. અહીંયા આપણને બેહવાનું અહીંયા બધા બેઠા ને મેરે પ્યારે ભાઈઓ બહેનો जिसको तकलीफ हो वह हाथ उठाए એટલે બધા હાથ ઊંચા કરશે. આપણે ગુજરાતી બોલવાનું નથી. ગુજરાતી ગુજરાતી આપણે શુદ્ધ ગુજરાતી. તો આપણે ગુજરાતી કે મેરે પ્યારે ભાઈઓ બહેનો આપ તમારે જે જે તકલીફ હોય એ અમને કે અને આપણા ગામમાં ખબર હે ને ત્યાં નવરી પાણીની તકલીફ છે. પાણીની જ વધારે આવે. એટલે આપણે અમારા પહેલા જેવા કે અમારા ને પાણી સગવડ નહીં એટલે સગવડ કરી આલજે પાણીની. હા, આપણે તો મેન પહેલા પાણીની જ સગવડ કરવાની. અને હું તો એમ જ કહેવાય બધાને ઘરમાં 3 નળ લગાવે અને એમ કહે કે કેમ 3 નળ એટલે જો એકમાં ઠંડુ પાણી આવશે, એકમાં ગરમ પાણી આવશે અને એકના જેના ના નાવું હોય ને એ એના નળી ને તો બે જાય ખાલી ખાલી એમ. તો તમે જબર આયોજન કરો. તમે સરપંચ બનવા લાયક ખરા દિલભાઈ. અરે નહીં મારા ઘર ક્યાંય પાણી નવું બની આલશે. અલ્યા વાના તો હજુ ઘરની પડી શું કરવાનું. આ પાવજી શાંતિ રાખો, હજી તો આબાજો પહેલા સરપંચ ના આબાજો પછી બધું થાય. હા તમે આજ તમે જતા નથી ચોકન જવાના કાલ પાછા આવશે ને. હું દિલભા જાણું 2 દાડા બહાર જાઉં જો કેવું ભૂલી ગયો તમને, તો તમે 2 દાડા શાંતિ રાખો, 2 દાડા પછી આપણે મીટિંગ કરીએ બરાબર. મીટિંગ કરીને પછી આપણે આયોજન કરીએ. તમને આપણે હે ને અમે કાલ હોદના જ મીટિંગ રાખી લઉં. હા તો હું કાલ આવતો રહ્યો હોત ના. કાલ હોદના તમે ગમે ત્યાંથી આવી જાજો બરોબર. હાલ હું આવી જાય હો લડવા નીકળું હો. હારજો. અને શું ખેતીવાડીમાં હાથવજો. પાવજી શું કીધું? આપણે તો ઘરના આ લડવાન ના કરતા, લઈને આવે તો કશું લડવાન ના કરતા, આપણે તમે meeting પછી વાત. તમે આવશો ને હા. એટલી ગાળા તમે ઈવન ઈરામન બે થાપો તોડશી ને હા તો બોલતા નહીં. તો અમે ખમી લે પણ આપણે સરપંચ તો બનવું. બાકી ને વોટિંગમાં તો આવવાનું એટલે આવવાનું તું. સારું સારું ભલે હું નીકળું, મારે ટાઈમ થઈ ગયો હો. સારું તો. હા હા તાણ જો તમારા પાણી પાણી એમ પીવો. ભાવ પાણી નહીં પીધું હું કહું હા ત્યાં સપોર્ટ ચેવો કરે હો પાછો. સપોર્ટ એટલે આ હા. ભાઈ ભાઈનો સપોર્ટ ના કરે તો કોણ કરે ભાઈ. પણ યા પેલા મહીજી તો પેલો નંબર લેવાનો ચૂંટણીમાં. પેલા મહીજીએ ફોર્મ ભર્યું હા સરપંચમાં એરા સરપંચ ના થવા દે યા તમે ખાલી ઉભા ખાલી આમ ભાષણ આલજો હારું હારું. જો એના માણસો તો ખાલી મુએ આમ 2 નંબરે પૈસા પકડાઈને આપડા વોળે કરી નાખવાનું બધા. એવું નહીં કરું 2 નંબર એવું નહીં કરું પણ યા ઈવન એકન મહિલા પાછળ હાલતા નહીં આવડતું પહેલી વાત તો હા એ ચીવ ટોળું ખબર હે? પેલું ઊંધાઈ ટોળું. ઊંધા ટોળું. હા. ઈવન હે ને ઊંધાઈ ટોળું નો માં અને ઊંધાઈ હુજી ચીવન આવે તો ચૂંટણીમાં ફોર્મ ભરવાના આવી. એવાને આ દાડા સુધી ઈવને જોયા અમુક કામ કર્યું નહીં અને આ ચૂંટણી ફોર્મ ભરી હું જોઈ ભરી છે. ઈવન બાએ કદી ચૂંટણીમાં ફોર્મ નહીં ભર્યું નારે ભરવા આવી જાય પહેલથી. ઈવન બાને જ ખબર હતી કે આપણે ઊંધા છીએ તો આપણે સરપંચમાં તો કદી આ દાડા કદી નહીં એના આવે સરપંચમાં ફોર્મ એક ભરી. વોટે ના મળે. એક તો આટલો નહીં મળે પણ હું લેવાય નહીં દીધું બકા લેડ હવે હા પણ આપણે કહું કઢાવા નહીં હા. હાલ કઢાવા નહીં 2 દાડા ચીડી રાખું હવે છું એટલું તો હું હોજી રહ્યો કીધું આજે ને ઊંઘ આવી બરાબર નહીં પણ અમે 3 વાગે જવાનું. હા એવું કહું રે ને ફોર્મ દાળ કઢાવી ફોર્મ ભરી ના હોય હા સારું હા ફોન લેતા જાઓ કે ભાઈ હું વેચી મારું. ફોન લાવ્યો આ તો હમો કરાવવા ગયો તો બજારમાં હા તો જોતાણી ખરેખર અમારા ભાઈ આ દિલુભા ચૂંટણી ફોર્મ ભરીને તો પહેલા સપોર્ટ થાય ફૂલ સપોર્ટ કરવાનો. કેમ કે ખબર મારું તો ઘર બની જાય બીજી તો વાત ચોય રહી. હા હવે ફોર્મ ભરવા દો એટલી વાત.